સુરેન્દ્રનગરના કોંડ ગામના જે 10 કે 11 આગેવાન છે એ આજે ગાંધીનગરમાં આવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી એમની સાથે એમની મુલાકાત હતી। હવે આ મુલાકાત પૂરી થઈ ગઈ છે। સરકારે આ તમામ આગેવાનોને શું જવાબ આપ્યો છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરેન્દ્રનગરનું કોંડ હોય કે મોરબીનું જેતપર, અનેક ખેડૂતો છે પોતાની જમીન બચાવવા માટે સરકારની સામે અત્યારે ક્યાંક મદદ માંગી રહ્યા છે કે જ્યાં પાવર ગ્રીડ કંપની છે એ પોતાના ખેતરમાં ઘૂસી ગઈ છે, જે રીતે થાંભલા નાખવામાં આવી રહ્યા છે, પૂરતું વળતર ચૂકવવામાં નથી આવતું। બીજી બાજુ હવે વાવણીનો સમય માથે છે, ખેતરમાં વાવેતર કરવાનું છે અને હજુ સુધી કંઈ જ ખબર નથી કે એ જે આજનો આ ખેડૂત છે પોતાનો પાક ક્યારે વાવશે, ક્યારે વાવણી થશે। આ બધી જ બાબતે ખેડૂત લડી રહ્યો છે। ત્યારે જે સુરેન્દ્રનગરનું જે આ કોંડ છે તેમના 11 જેટલા આગેવાનને ગાંધીનગરની અંદર બોલાવવામાં આવ્યા હતા અને આજે જે કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ છે તેમની સાથે આ તમામ આગેવાનોની મુલાકાત થઈ છે અને બધી બાબત પછી ક્યાંક એ પણ સામે આવ્યું છે કે સરકાર દ્વારા હવે આશ્વાસન આપવામાં આવ્યું છે। હવે એ જોવાનું છે કે આશ્વાસન કેટલા સમય સુધી રહેવાનું છે અને ક્યારે આ તમામ ખેડૂતને વળતર છે તે મળવાનું છે। આ બધાની વચ્ચે જ્યારે એક આગેવાન છે શક્તિસિંહ ઝાલા કે જે ગાંધીનગર ગયા હતા તેમની અમારી સાથે વાતચીત થઈ છે। તેઓ શું કહી રહ્યા છે આ બેઠક પૂરી થયા પછી એ પણ સાંભળીએ। મારી સાથે અત્યારે શક્તિસિંહ ઝાલા જોડાયેલા છે। શક્તિભાઈ, આજે તમે ગાંધીનગર ગયા હતા, સરકારની સાથે મુલાકાત થઈ છે, કયા કયા મંત્રી હાજર હતા અને તમે જે રજૂઆત કરી જવાબ શું મળ્યો છે? જે અમારે બે મંત્રી સાથે વાત થઈ, જીતુભાઈ વાઘાણી અને ઋષિકેશભાઈ પટેલ સાથે અમારા કોંડ ગામના ખેડૂતોને ચર્ચા થઈ। મુખ્ય માંગ એ જ હતી, અમારી માંગ એ હતી કે નવસારી જિલ્લાની અંદર જે વાણિજ્ય હેતુ પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે એ કોંડ ગામની સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાને અને ગુજરાતની અંદર વળતર ચૂકવવામાં આવે। બીજો મુખ્ય મુદ્દો અમારો એ હતો કે હાઈ ટેન્શન લાઇન બાબતનો તે અમે એમ કહેવામાં આવ્યું છે સરકારને આ વાણિજ્ય હેતુ પ્રમાણે વળતર ન ચૂકવવું હોય તો તમે જે રાજસ્થાનની SOP છે બજાર કિંમતના 4 ગણા ભાવ ખેડૂતોને ચૂકવવામાં આવે। અમે એ પણ રજૂઆત કરેલી છે અને ખેડૂતોને જે વીજ કનેક્શન લે છે, મીટર ભાડું ખેડૂતો ચૂકવે છે, મીટર ભાડું જો ખેડૂતો પાસે વસૂલવામાં આવે છે તો અમારા જ ખેતર ઉપર અને આની જમીનની વેલ્યુએશન ઘટે છે થાંભલો નાખવાથી। તો અમને મોબાઈલ ટાવરનું ભાડું આપવામાં આવે છે તો અમને કેમ ભાડું ન આપવામાં આવે? અમારે આ 3 અમારી મુખ્ય માંગ છે। સરકારને અને કૃષિ મંત્રીને અમે એમ કીધું આ અમારી 3 માંગ છે, એમાંથી અમને જે આપો એ અમને સ્વીકારીએ છીએ। અત્યારે અમને આશ્વાસન આપ્યું છે કે અમે સરકારમાં અને મુખ્યમંત્રીને વાત ધ્યાને લઈ અને કેન્દ્રમાં લઈને અમે આગળનું આયોજન કરશી। ત્યાં લગીને અમને સાથ સહકાર આપો। એટલે કીધું, અમે એમ કીધું કે જ્યાં સુધી અમારો યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી અમે એમને કીધું છે કે ત્યાં સુધી કામ બંધ રખાવો અને જે કોંડ ગામના ખેડૂતો ઉપર જે પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે, તાળા તોડવામાં આવ્યા છે, તેની પણ અમે રજૂઆત કરવામાં આવી કે જે તે પણ અધિકારી છે એને ઉપર એક્શન લેવામાં આવે। અને બીજી વાત કરીએ કે જ્યાં મન ફાવે ત્યાં જે 66 મીટરની કોરિડોરની બહાર જે કામ કરવામાં આવે છે તમે તાત્કાલિક કલેક્ટરને હુકમ કરી આદેશ કરીને તમે કામ રોકવામાં આવે। ક્યાંય પણ મોટા મશીન નાખવામાં આવે છે તો કોઈ ખેડૂતોની સહમતિ લેવામાં નથી આવતી। અમે એમ કીધું સહમતિ ખેડૂતોની લઈ અને એને યોગ્ય વળતર મળે એ બાબતે જ પછી આગળનું આયોજન કરવામાં આવે। મુખ્ય આપણે જીતુભાઈ વાઘાણી સાથે આવી રીતના ચર્ચા કરેલી છે અને એમ કીધું કે અમે કલેક્ટર શ્રીને અને SP ને અમે આપી દઈ છીએ। અમને આવો પોઝિટિવ જવાબ આપવામાં આવ્યો છે એમના તરફથી અને આવનારા સમયની અંદર ખ્યાલ આવે છે કે અમારા આ જે પોઝિટિવ જવાબનો કેટલો અમલ થાય છે। કારણ કે જે સાપકડા ગામ છે ત્યાંના ખેડૂતોને તો વળતર મળી ગયું છે, હજુ સુધી કોંડ હોય કે જેતપરના લોકોને વળતર નથી મળ્યું, એટલે સવાલ એ પણ છે। અને બીજું કે વાવણીનો સમય છે, જે ખેડૂતના ખેતરની અંદર થાંભલા નાખવામાં આવી રહ્યા છે એમણે વાવેતર હજુ સુધી નથી કર્યું, ચોમાસું હમણાં આવી જશે તો એ કોઈ બાબતે રજૂઆત થઈ છે કે આ વખતે શું કરવાનું છે? એમનું કોઈ એમને ભાડું આપવાના છે કે કોઈ વળતર આપવાના છે? અમે વાત કરી કે જે અત્યારે જે વાવણી થઈ ગઈ છે જે ખેડૂતોને ઊભા પાકની અંદર તમે મોટા મશીનરી નાખવામાં આવે છે એ બાબતે જે ખેડૂતોને પાક નુકસાની જાય છે એ બાબતે ખેડૂતોને તાત્કાલિક જે મામલતદારની હાજરીની અંદર પંચરોજ કામ કરીને ખેડૂતોને વળતર તાત્કાલિક ચેક દ્વારા ચૂકવવામાં આવે તેવી અમારી માંગ હતી। એ માંગ કરી છે ત્યાં સુધી નહીં વળતર ચૂકવવામાં આવે ત્યાં સુધી કામ ન કરવા દો તેવી અમારી માંગણી છે। એટલે ફક્ત અત્યારે આશ્વાસન આપવામાં જ આવ્યું છે?
અત્યારે આશ્વાસન આપવામાં આવ્યું છે, એમ કહેવામાં આવ્યું છે કે ખેડૂતો માટેનું જ અમારી સંવેદનશીલ સરકાર છે. અમે કીધું ખેડૂતો માટેની જ સંવેદનશીલ સરકાર છે, તો તમે નિર્ણય લેવો પડે. અમે વિપક્ષ પાસે માગણી ન કરી શકી, અને આ મુદ્દો તમારો જ છે. તો આવનારા સમયની અંદર મારું તો આંદોલન ચાલુ રહેશે, અને આવનારા સમયની અંદર સરકાર શું એનું સ્ટેન્ડ લે છે જોવાનું રહ્યું. તમારી સાથે તમારા ધારાસભ્ય પ્રકાશભાઈ હાજર હતા? હાજર હતા. બિલકુલ શક્તિભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હવે જે રીતે ક્યાંક આશ્વાસન આપવામાં આવ્યું છે, હવે સૌ કોઈની નજર એ જ છે કે આશ્વાસન ક્યારે પૂરા કરવામાં આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.